કારણ કે હવે તો આ હાથમાં આવ્યું છે એ કે પેલા જીતુભાઈ ભાતી પાછો ઉભા એને તો આલવું નહીં કહેવું જ નહીં કે મેં ચોરી કરી છે કારણ કે હાર્યું છે ને આ મારે એકલા લે અને બેસી મારું પછી એને ખબર પડશે એ ઘટિયા એટલે જોતો નહીં બકુબા આવું લાયા અલ્યા અરે પથરા લાવ્યો છું પથરાસી ચો લઈને અલ્યા પથરા નહીં પણ હટાણ કહેતો કે હમણે દાગીના થોડા ભાવ ઉતર્યા છે કે એ દાગીના લાવ્યા છું દાગીના લાયા ક્યાંથી લાયા હટાણે ભૂમિકામાંથી એમ હા કેટલા દાગીના લાયા અંદાજ છે ને 25 લાખના અહીં 25 લાખના ક્યાંથી લાયા હું હાસુ બોલ્યો અલ્યા દુકાનમાં જ લાવ્યો છું ના તમારા પાસે તમારો લુગડો છે ઈ પર મોડો તો આટલા બધા દાગીના લાવવા ને તમારા ભાઈ અલ્યા તું એક તો મગજ ખાતા કાન જાજી હતી ઘટિયા હેડ્યું આવ્યું છે હા હમણાં હાડકો હલી જાય શરીરનો અલ્યા હાડકા વાળી તું હજી મને ઓળખતો નહીં કારણ કે ગોમમાં ખાલી નામ પૂછજે કે બાકુપા નામ પડે ને હવે કાલે સોતા નીકળી જાય પા આ તો હવે ખબર પડશે અને વર રાખજો ને કે પેલી બોયડી આવે ને બોયડી બોયડી આવે ને કોઈ ખંચેરી જાહો પા હાડકો હલી જાય અલ્યા હાડકા વાળા તો હવે પેદા થાય ઓય હાડકો હલી જાય સોરી મને ઘેર નીકળ ઘેર વધમો દવા અલ્યા દવાની તું વાત છોડ તું ખાલી મને તું ઓળખતો જ નહીં કારણ કે ગોમમાં ખાલી હું નીકળું ને તો કૂતરા ખાલી મને ભાળીને તો ખાલી સાઈડમાં ખાઈ જાય છે આ તો ખબર છે ગાયરો સોર છે અલ્યા સોર નહીં તું ઓય પણ તું જાણ હતી મને ઉપાડી જાય કુદરત મનમાં એટલે ના આવી જોય અલ્યા તું જાણ હતી ઘટિયા શેડ્યુ આવી છે નેકર ના કમણો વધા હલી જાય ઓમ તકે ઓય ઓમ તક નેકર બીજી વાર હવે ધક્તો ના પાહો એક તો દાડો ભગાડ છોટી હેડ્યુ આવે ઘટ્યું એટલે કલ્પુ તાર કાકો ચાંદના જાસ્તે મજગણ આયા નહીં સી ખબર આપણે તો કહેવાય નતા રે કે હું એકલો જઈને આવું છું એટલે કોઈ શું તો નહીં કીએ અમે સોર મળે સોર તો હતો ઓબલો નાહી જો નહીં જો આગેવાને માર્યા નહીં ઘરમાં પૂરી એવો નક્કી ના કહેવાય ભાવ એવું જ છે મને તો એવું જ લાગે જાઉં જો જોતા એ તો ખરા જાય બોલ એટલે આ ઘર તો ખુલ્લું છે ઓલે તો વાસીલું છે આ થોડું ખુલ્લું નહીં દેખાતું જો તો ખરા કોણ છે ગતો બસ ઈતો ની ગઈ કોઈ છે તો નહીં હું અંદર જવું પડશે હું રાખું બધા એકને દોડી હાડું છે કો રાશિ નહીં અને આ તાર કાકો જઈ જતો શીખર નહીં લઈને નહીં જાય ઠેલો ઓલા કાકો તો અમે સોર મળ્યો સોર છે નાહી જો તો આપણે ભાગ નહીં આલે ઓ પાછો અલ્યા કે તેવા નહીં પાછા માર કાકો પાછા તમે તમારા કાકાની સાચી મત ધરો અમે ઓળખી મળ્યા છે જો તાર કાકો પૂછ્યા આગળ લઈ જો ને તું જો પાહો કારણ કે કંટાળેલો શું હાલ પેલો હમતુભાઈ બગી કંટાળો લાવ્યો છે ને એમાં તાર કાકો લાવશું પા હેડજી કોઈ તો કઢાઈ ના ખાઈ અરે આ ઘર કને ખોલ્યું છે એ બારો વાત કહું શું છે આ કહેવાય આ ઘર કને ખોલ્યું રાળા ઘરમાં શું કરો છો મારા તમારે અમે તો શું કર્યું છે ખુલ્લું પડ્યું જ છે અલ્યા ના હોય ખુલ્લું આ વાત ના કરવાની તો છે મારા વગડામાં આવીને પાછો હોય અમે તો જાતા તો ઉભા વખત તમે આટલું ઉભા રહ્યા પણ મારા વગડામાં છે આયા તમે એમ કહું છું હાલ આગેવાન ભેગા થવા આવ્યા હતા હવારાના અડીઓ કાઢતા હતા નો હાલે એટલે કહું છું એટલે ભેગા થવા હતા બરોબર મને જોવા દે પેલા મારો વસ્તુ પડી દઉં હાલે મોય વસ્તુ આગેવાન અમારા પૈસા કે નહીં ધરાવવાનું પાછું તમારી વસ્તુ જોઈ લો પણ તમે આ ઘર કને ખોલી તાર મુદ્દો આખીને ગયો તો ઘર શીખર અમને ખબર તાર ખુલ્લું ચાલનું પડ્યું છે ખુલ્લું પડી બારો હાલ જતા ને પાછા હું કીધું આ ઉભા છે તમે આવો બારો હું જોઈને આવો હા આવો જીતુભાઈ જો તો શકે છે ધરાણા આપણા ઉપર હોય ને બારો મારો ઠેલો ના હેલ્યા મોય અમારા હોપળો હા ઠેલો તમારો ઠેલો કે અમારા તેને પણ ઠેલો છે ઠેલો નહીં પણ તમે મુકતા આવ્યા હોય તો પછી પણ અમે ઓછી ખાવા જ નથી મારો ઠેલો નહીં ઘરમાં મારા ઘેર ઠેલ્યું જેટલી પણ ઠેલ્યું આવીને લઈ જાઓ ઠેલો કરે આવકણ અલ્યા પણ મારા દાગીના હતા મોય યાર દાગીના પણ અમે થોડા લઈ ગયા છે વાળો કે અમારા 500 કોને બહાર પણ તમે ઠેલ્યો બતાવો છો ડાયરેક્ટ ઘેર ઠેલ્યો ઘેર પડી છે તાણે જો હડો એ તો હું કરું છું કોક મારી તમારી દવા પછી હા મારો તમે દવા કરો હા જો આગેવાનના ઘરમાંથી ઠેલો તો ગાયબ છો છે પાહો હા નીજો ઠેલો તાર બાપો લઈ ગયો છે ને
નહીં અમને ભાગ હાલ નહીં હાલે ને તો હું આગળ બધું જ ઘેર કહી દઉં. પણ મને તો ખબર કે હીરા ઠેલો લઈ જાય આપણે ત્રણ દાડા પેલા ઉભા હતા. તારા દોત પાડી નાખ્યું ને તારા બાપાના પગ ભાઈ નાખ્યું. મારા જ છે ને અટન પાડો. તો હાલ જ આગળ જઈને કહેતા આવો કે તારા હા તો કહેતા હોજો મારા કાકે લીધો જ કહેતા હોજો. તું તારા કાકાની સાક્ષી મત ધર. ચોર મળ્યો ચોર થતા કાકો. તો મારા કાકે લીધો ને તો હું કહેવાડું. જીતુભા યા નિમોને ને તારા કાકો હા. તો જો તારા કાકો હા. મૂળો મોસી વખોડી નાખો આજ તો તારા કાકાની હમણાં બધા ફાળી ગયો છે કે છે ભાગ રાખશું ભાગ પાડશું ને મારો બેટો એકલો લઈને આવી ગયો આ તો હમણાં જોજે એની મૂસો વખોડી નાખું છું કે નહીં આજ તો આપણા માથે દાબવાનું છે જીતુભા રહ્યું. જેલા જ છે આજ તો બકુબા હાથું ભાગ નહીં આલી ને તો એનું નામ તો આવવાનું જ છે કીરા જ છે. હીરા નહીં લઈ જાય તો બીજું કોણ જ્યું છે એવા વગર ઈરાજ એકલા જ જ્યાં છી આપણે ભારતે તો જ્યાં છી કેમ નહીં જ્યાં અલ્યા મારો ઠેલો કોણ લઈ ગયું મને મોનો કે ના મોનો મને લાગે હોમતુભા કે તો બકુભા આ બેમોને મને એના ઉપર શક છે મને એને પાસે જવા દો હું એને જ કીધું તું જવા દો મને અલ્યા બકુભા ઘેર છે કે નહીં પેલા એનું ઘેર જોવા દો પેલા પછી વાત અલ્યા બકુભા તો ઘેર નહીં બકુભા છે જ જાતા ને હોમતુભાને ઘેર જવા દો મને હા ગામમાં કેટલો બદલાવ થઈ ગયો છે. ઓ તારી પણ આ કોટા તો એમ પડ્યા છે. શું બદલાવ થઈ ગયો છે? ઓ ગટુ કાકા શું જતા યાર? જો જાતા ને તમે ચોચી આયા ઘણા દાડે. તું તો આટલા ઉજી જ ગયો તો. ઓ અલા આ શું કર્યું? કોઈ કર્યું નહીં. આ ઓમ ના કર્યું કો ખાલ. એ તો સ્ટાઇલ છે. સ્ટાઇલ છે આપણી. હવે બાર ભાગ રાખજે એમાં તો ઘણો ઈચ્છી ના આયા છો. એ ખૂબ પડે અત્યારે તો જમાનો છે. જમાનો સરનો જબર આમ શરીર બરી બનાવી છે થયું. શેન અમારે ધણી કો બતાવી તો કાધું જ અરે છે. જીના જી જી જીવ આવી છે કહું જીવ આવ્યું નહીં. તારે ઢોરો લોટ છે જી. એવું છે ગોમો ઓટો મારવા નીકળ્યા હતા કે ચીમક આવતા હતા મકા. આ તો ટાઈમ ઘણો થઈ ગયો કે હા કે ઓટો મારવો પડે. ગોમ આપણું છે. ઓ કોઈ ભૂલી ના જાય. ભૂલી ના જાય એમ. હા એમ મારું બેટું કોટા વજી જાય છે ગોમમાં તો. કોટા ઈ તો હવે ગોમ સાફ કરાવવાનું છે હમણાં. પણ કોણ કરાવે? આપણે સરપંચ માં આવો તાણી એટલે હડો ઊભા થઈ જાઓ હડો અમે આવીશું વળતો. પણ તમારો 1.5 વોટ છે 1.5 વોટ થી થોડો હવે અલ્યા પણ એ ખૂટતું હોય તોય જીતાય. એ વાત તો સાચી છે પણ હું તમને ઘણા દાડે જોયા ને બહુ રાજી છો આજે સારું કર્યું ને. જે આમાં કાવે જો તો તને હડો હવે હું એમ ગમો તાતર પણ મારે ઘેર ચા પાણી કરીને જો હવે તમે હવે ચા પોણ નથી કરવું મારે. અને તો હું આવ્યો ટાઈમ લઈને. અલ્યા હડો અલ્યા ઓટો મારવા દો ગમનો. કોઈ ઓળખશે નહીં. કેટલા વર્ષે આવ્યો છું હું તો. તમે કેટલાય વર્ષે આવ્યા પણ ખરેખર ગટુ કાકા તમે બદલાડા ના હો કે કેમ તમે હતા નેવા રહ્યા એમ? બહાર જઈને પૈસા કમાવાના જાડા છે પણ તમારી હાઈડ ના હોજી ગટુ કાકા ગટુ કાકો થયા અને તમારો સ્વભાવ એવો જ છે હજી તો શરીર બદલવાનું હોય જી કાઢું ને. જી કાધું વાત હાજી લાવ તને જો દાડો ઉગે એથી વહેલા મારા ઘેર ચા પીવા આવજો પાછા 100%. નક્કી ને? ઓ 100%. ના હોત ને તને તો ડોસી ચોકન છે જો હું શાકભાજી લેવા જઉં છું મારું બેટું ડોશીની જ વાગન ગાલી છે. મોનક ના મોનો હોમતુભા નહીં લઈ ગયા મને લાગે ઠેલો રાખો મને એવું લાગે છે કેમ કે હીરા વિવાનું કહેતા હતા કે એટલે મને શક એન ઉપર જાય છે એને ઘેર જવા દે મને હોમતુભા ઘેર તો છે હોમતુભા ઓ આગેવાન આવો આ તો ખાવાના ટાઈમે આ ખાઈને જો અલ્યા હું ખાવાનું ટેમે કેમ ભાઈ તાણી મારા અનર થયો છે શું છે તે અનંત ઓવે ઓ શેના અનંત છે આ તમારે અલ્યા તમે પેલું જોયું હતું ને હું ખબર છે તમારે હું પણ કહો એક દાડો હું આવતો તો લઈને ઠેલો ઓહો ઓય એ ઠેલો ખોવાનો છે આખો તમે તો લાયા મારતો વિવાહ કરવા છે હવે વિવાહ પર બેઠો છો હવે મને મોનક ના મોનો એના ઉપર શેક જાય છે બોલો હોબળ્યો હા હું શું કહો ઠેલો આખો સોરાઈ ગયો મારા 2.5 લાખના દાગીના જ્યાં મોય ઓ તારી તાણે આખો ચોદીના બધા બિસ્કિટ જ્યાં બધું લઈ ગયો તાણે શિયર ખૂણ જોયું અમારે તો હું તો જોતો દવાખાને અને કમાડનો આડો મારીને જોતો જે કમાડ ખુલ્લું પડ્યું છે આવો જીવો આપણા ગામમાં 2 માથાળો પાછો તે ધોળા દાડા ચોરી કરીને જતો રહે એ આગેવાનના ઘરમાં છે મને થોડો ડાઉન થતો પેલા દારૂડિયા પાસે દારૂડિયો બકુબા ઓવે એનું ભલું પૂછાય પણ એ ઘેર નતો ઘેર નતો એમ નતો એ ચોય પીવા પડી રહ્યો હે તો હોબળત ખરા હા એ તમે શું એટલા આ પૈસા હું પેલા માગતો તો કે હા. એને ધમકી આલી છે કે હા. એ પૈસા આવું થઈ રહ્યા જ લાગે હવે તો ભાઈ મારે શું કરશે તાણ પેલું પરેન બારું હવે
આટલી મોટી ચોરી તો આપણો ગામનો માણસ તો ચમ કરે મને તો ઊંઘ નહીં આવે, હવે શું કરવાનું મારે? ઊંઘે ના આવે, ખાવાય ના પાવે. અને હવે હું વિચારમાં પડ્યો છું કે લઈ કોણ જ્યું સારી? મોનો ના મોનો આપણો ગામનો તો ના હોવો જોઈએ. પછી આ તો ભગવાન જોણે હો કે ના બહારનો તો ના આવે, યાર જોણી તો જોવો છો. જોણી તો ચમ કે જો કોઈના ઘરમાં ના છે ને તમારા ઘરમાં જ ચોરી થઈ હા, ગઈ. અને ડાઉન મને પહેલા બકુબા, પહેલા તમે ભેગા છે ને પછી બકુબા, એટલે મને એવું લાગે છે કે મને શક જાય છે બકુબા ઉપર. બકુબા ઉપર હા, પણ ડાયરેક્ટ તો આગળ આપણે ના કહેવાય. હા, ડાયરેક્ટ કોઈની ચોર ના કહેવાય. ના કહેવાય, ના કહેવાય, વાત સાચી છે. ડાયરેક્ટ તો ના કહેવાય કે આપણે. ના કહેવાય. તો શું કરવું મારે? ઓનો કોઈક ઈલાજ કર્યો પછી હું ઓના માટે એમ કરો, હા આપણા કુટુંબના છે ને ભેગા કરું. ભેગા કરી અને એક વખત પૂછો. બરાબર. પૂછીને એટલે હાસુ બોલે કોઈ લઈ જાવ હા. તો કિન ના કિન તો એની દવા આપણા પાંચ છે. છે મારા પાસે દવા તો દીધો. હા તો ભેગા થઈને કરશો. હા, એ. બાકીના લઈને જહાજ જેટલો રહ્યો અને તમે તમે વિવાહ કરો છો જે તમે કોઈ કર્યું નહીં કે? ચોરી એટલે તમને મારા પર વિશ્વાસ નહીં આવતો. આ તો હું ભરોસો ના કહેવાય કોઈનો. એટલે ચેક ને ગળું વાટી ના લ્યું પણ કોઈના ઘરમાં ચોરી ના કરું હું. નહીં કરો કે? એટલે ના કરી હોય હા તો તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ એમ તો ગળાવું છે. તો આ તમે શબ્દ ગાંઠતા તમને આગળ શરમ એ તો આવવી મને જોઈએ. મને એવું બોલવાનું શું કે બોલી કાઢ્યો હું યાર. નહીં તો વાત સાચી હડો જે થઈ ગયું થઈ ગયું. હા. પણ ચોરી થાય કે કોઈ બીને એટલે મારી વાત તો સાંભળો. હા. તમે મને બહાર અને સપોર્ટ કરો. હા ચોર તો તળિયામાં પડી ગયો તો ખેંચીને કાઢશો. હા, એમ. હું તમારા રાશિ આવ્યો. પણ હવે મારા ઊંઘવું છે એમ કરીને કે ખાવું છે એમ કરીને કોઈ ભાવે એમ જ નહીં આજ તો. હાલ તો કોઈ તમને ના ઉજે તાણે પણ અરે બે માથાળો પાછો ગમે તે મને લાગે એમ કરો હા મોનક ના મોનો કોઈ તો કોઈક ઝોણ ભેદો હોય હા. કોઈ તો કોઈક આપણા વાળો પાન રહીને અને આર્યું મને કીધું હતું બીજા કીધું જ કોઈને તમે ના બીજું કોઈને જોયું જ નહીં ને. તો મારા સિવાય તો ખબર નહીં કોઈને બીજા કોઈ લઈને તમે આવતા હોય કોઈને તમને જોયા હોય મારા સિવાય તમે કોઈ બીજાને કીધું હોય ના બીજા કોઈને કીધું નહીં. દારૂડિયાને કીધું હતું ઓવા એને મને બોલાયો તો. એને બોલાવ્યા હતા ઓવા આગળ ના એના રેકોર્ડ તો હારા બોલીશ પાછા હા એટલે જ ને. હા એટલે કહું છું. એટલે સાંભળો હા તમે મને સાથ આલીને અને આ સોર ખોળો. સુર તો ઓછી છે ગમે છે હા નકર હું હવે પેલી દવા કર્યો પાછો. લોડો હું તમને હંગાત આવું હડો જોડો જોડો સુર તો ગમે છે પી જો એમ કે? સોટી ચાલી બહાર કાઢું હા બરોબર છે. જોડો આપણે બેહાડીને ગયો છે મોણસ ઓના કા હોય તેવો છે એના કાકો મારા કાકો આપણે તઈને તઈને બને નાહી ગયા. સાચી વાત છે. ચોક નાહી જાય છે ને એક ગાડી લાવી છે ને બીજી ગાડી લઈને ઊભી કરશો તમે તો. ગાડી લાવશી તો મને આપણે બેહાડી જ નહીં પાછા. ઓય તો જલસા છે. આખે તેવા નહીં બિહાર છે. અરે કાકા જેવી હેર ખેંચી છે. અલ્યા એ મૂર્ખો વિશ્વાસ કરે હા. અલ્યા ઊભો રાખી વાત હા કઈ ભાથીડા આવી કે બેહાડીને જવા અલ્યા જીતુભા તમે એટલે માણસ છો એટલે તમારા આવા વિશ્વાસ આ કદાચ થઈ હું કુવા મૂત્ર્યો હોય ને તમારું રોઢું પકડી હોય તો રોઢું મૂકી ના જવાય તમારે. એટલે જતા અમે નહીં રહ્યા, તમે જતા અલ્યા રહ્યા છો. તમારે મોટું વાત છોડ કારણ કે હું શોધી કરવા જો ને એવા આગેવાન આવી ગયા એટલે હું ડાયરેક્ટ લેબડા પર ચડી ગયો. તું રવા દે બનાય મત અલ્યા આ તો મોન તો નહીં બનાય મત અલ્યા છોકરા છો કે આમાં તો સીધું દવા જ્યાંનો જો તાનો ભાઈ લગભગ એક વાગ્યા સુધી બેહી પણ રહ્યા આગેવાન આયે કે આગે હું લેબડા પર ચડી ગયો તો કે આગેવાન આમ ખાઈ તો ઉતરું કે છે. આગેવાની વાત કરજી. અલ્યા પણ એ કોક તો ઈશારો કરવો પડે એટલા અલ્યા પણ હું ઈશારો કરું તો કહો તો નહીં આજ નહીં કર્યું ને તો કાલ વેલો દાડો ઉગશે કે અલ્યા હું છે દાડો. એટલે કાલ થેલો છોડશે આજ શું હતો છે અમારા મનમાં કે ઉપર જતા રહ્યા તો આમાં તો વિશ્વાસ વાલા. નતો. હા થેલો તો સોરાઈ ગયો. ના હોય છોડ્યો કરે એટલે તમને નહીં ખબર અલ્યા ખબર હોત તો હું ઉભો તો તો તમે લેબડા પર બેઠા હતા ત્યાં કોઈ બીજો માણસ આવ્યા જ નહીં હશે. ના બીજું કોઈ નહીં આવ્યું પણ એક વાત કહું હા પેલો ઘટિયો આવ્યો તો ચિયો ઘટ્યો. આ પેલો ગોમનો નહીં આપણે પેલો અલ્યા પેલા ઘટુબા ગટુકા કો. ગટુબા તો ભાગે રહી ચો આવતા શું હોય. અલ્યા ભાગે રહ્યા પણ આયા ગોમો આયા હતા કા ગમવા આવ્યા છે પણ ગટુબા રહ્યા ને સીધા એક મિનિટ માણસ. ભરજો ઠેલો તો મેં છોડ્યો હતો પણ વાની હિંમત કેવું છે કે કારણ કે પેલો ઘટિયો હિસકાણો છે એ કે મારે મારે હવે ઘટિયાનું નામ આલવું પડશે એ હું કહું છું એ મને ઘટું છે ને એ મને હિસકાણો હતો એ ગટુબા રહ્યા ને હા. એકદમ શરીફ માણસ છે. અલ્યા શરીફ અલ્યા તમે બધા શરીફ ના હોય જે શરીફ હોય ને ઈદ પેલા હોય ના એ બધી વાતો ખોટી દઈશ કારણ કે ગટુબા એવું કરી જ ના. તો આ ઠેલો લઈ ગયું કોણ જો બકુબા
આપણને તો ડાઉટ એક ઉપર જ છે ને તમારા સિવાય બીજું ઘા ના આવે કારણ કે આપણા ગામમાં સોર એક છે એ તમે જ છો. અલ્યા પણ અત્યારે ગમે એવો સોર હોય ને એ અત્યારે ફોળે જાય તને ખબર નહીં હોય. અરે કાકા તમે જ્યાં નહીં હા તારના તમારી જ વાતો કરીશ કે તાર કાકો લઈ ગયા હે. ઉભા છોકરા કદાચ થઈ મારે એકલાને ચોરી કરી હોત તો હું તમને હુકા બોલાવત હું ખાવા હોય તમને હાદોત. તમે નકલી લીધી ચોરી ના કરી. અલ્યા છોકરા છોકર તમે છોકરાને છોકરાને મત ખો. એકને એક છોકરો છોકરાને મત ખો તમને. અલ્યા છોકરાને પણ તને વિશ્વાસ એમ નહીં આવતો. હવે તો વિશ્વાસ થોડો ના આવે તમારા ઉપર. આ 30,000 લેવાનું છે લેવાના જ છે. તો ઉભો રહે આના ઉપર હેડ એટલે ગરમી વાત ના કરવાની. એ તાર લઈ લેવા મારે. છોડતી રાજકી નાખે હમણાં અત્યારે કહો તો નહીં સોરી શો છી પણ એમ પણ મને વિચાર નહીં હતો કે આ સોરી કોણ ખરી ગયો છોકરા. હારું કાઠું તો કર્યું જ છે. કાઠું નહીં અને કારણ કે હવે અને હવે છે ને બધું આવશે તમારા ઉપર શ્યામ ખબર છે શ્યામ કેમ કે તમે કાલે જોવા ગયા ને તાણે આગેવાન તમને જોઈ ગયા હતા અમુક કહેતો હતો કે તમે શેતીને હેડો. એમ તો એના પછી અમને તૈણન બોલાયા હતી એની નતા બોલાયા આપણે બોલાયા હતા ઠેલો ઠેલો કરતા હતા. ઠેલો પછી? કરતા હતા. ઓવે હા આ ઠેલો લેપ જ્યાં પછી એને મને લાગે જોવા આવ્યા છે પણ જોવા આવ્યા છે પણ મને કોઈ હાથમાં નહીં આવ્યું કે હું કહું છું એ તો જોવા છો આવ્યા પણ આથી તમારો વાઘ જીવે છે તમારો પણ આંચ નહીં આબાડ્યું કારણ કે એ જે ચોરી કરી પણ તમારી મુની કોઈ નહીં થવાડ્યું. જો અમારા ઉપર આવશે ને હા તો અમે કેવું 4 જણા આવી હતા તમારું નામ આપ્યું કારણ કે જો અમારું નામ નહીં આવે ને હા. તો તમારું નામ નહીં આવી લે. અલ્યા તમારું દોમ ના આબાડ્યું કારણ કે બકુ અલ્યા વાઘ જીવે થતી ગોમમાં તો ખબર નહીં હોય. અને હું કહું ખબર છે હેડો અત્યારે અંધારું થઈ ગયું છે પણ કાલ દાડો ઉજવવાની વાત છે એમ ખબર છે કારણ કે હર્યું તો જીતી તું બા હર્યું આપણે આ ખોળવું પડશે કારણ કે નો માસ તો તમારું જ આવશે. નોમ તો મારું દાબવાનું છે. અમારે ત્રણ જણા મરકી થોડો ત્રણ જણા પકડ્યા છે. બોલ્યા વગર. વાત કરો છો જી. જો બાથી બા હા કોઈ નામની ખબર નહીં પડે ને તો આપણે ત્રણે બધું ભોગવવું પડશે ભાવ. હું તો નહીં મને બોલું. ખબર છે કે આપણે આ જિંદગીમાં પહેલી વાર આવું છું છે જિંદગીમાં પહેલી વાર છે આવું છું ખબર છે આ જો આ બુજ્જા હાસી આવે છે મો એ બુડાડ એટલે ભોળા કાંઈ કરશે બાથી બા મારા હંગા જતા હંકાર હતો જે ઠેલો તાર ઠેલો અમે લા ઠેલો અમે જવાબદાર નહીં લે પાછી. કહો તો ને ઠેલો તો મેં લીધો છે અને પેલી વસ્તુ તો છે ને કારણ કે એક કામ કરવું છે વોયને ખબર ના પડે ને એ પહેલાં વોયને વસ્તુ મારે ઓળે કરવી છે કારણ કે આરે જો આરે ભાળી જાય ને તો અડધો જ ભાગ લે છે ને પેલા 30,000 કે મારે કોઈક કરવું પડશે કીધું બા હવે તમે જો તમે ઘેર જો આટલું કોમ છે ઉતવાલમાં છું અંધારું થઈ ગયું હાલ તો ઘેર જાઓ. એક તમારું ઘર કોમ શું છે કાલ વહેલા આવશું. અરે આ શું હું ફોતરાઈ ગયો છું આ ઘર મારું કોમ છે અને તમે કોમ બતાવું છું લે છોકરા હાડે મોડું થાય છે આપણે હાલ તો પહોંચી જ જાઓ કારણ કે લઈ જશો બધું બધું લઈ ગયા છે. વહેલા વાત તમારી તો હા મારું ગઢવાડા હા